મુક્તિના શ્વાસ અમાપ આકાશ જેવા છે, હરિયાળા ખુલ્લા મેદાન જેવા, પહાડની ટોચે સરતા વાદળ જેવા, અને ખેતરમાં લહેરાતા પવન જેવા છે. પણ મુક્તિના આ શ્વાસની કિંમત કદાચ આપણે ભૂલી ચૂક્યા છીએ. અરવલ્લીની આ ખૂબસૂરત ટેકરીઓ વચ્ચે આ અતિશય સુંદર કુદરતી દ્રશ્યની લીલોતરી વચ્ચે, આ મનભાવન હરિયાળીની વચ્ચે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસનું એક લોહિયાળ પ્રકરણ ક્યાંક ધરબાઈને પડ્યું છે. સ્વતંત્રતાના એ દસ્તાવેજને શોધતા શોધતા અમે હિંમતનગર ઈડર થઈને વિજયનગર તરફ જતા અને તેનાથી પણ આગળ દ્રઢવાવ, પાલ અને ચિતરિયા નામની જગ્યાએ પહોંચવાના છીએ. ત્યાં પણ ગુજરાતનો એક બીજો જલિયાવાલા કાંડ નોંધાયેલો છે. ગુજરાતના ઉત્તર ભાગનું એક પ્રાચીન અને પ્રખ્યાત નગર ઈડર અને તેનો ખૂબ જાણીતો ઈડરિયો ગઢ. દઢવાવના, પાલના, ચિતરિયાના ઇતિહાસ તરફ આ ઈડરિયો ગઢ અપેક્ષાથી આંગળી ચીંધીને આ રસ્તે પસાર થનારા મુસાફરોને ઉમ્મીદભરી નજરે જોયા કરે છે. જાણે પૂછતું ના હોય કે તમારા માટે મરી ફીટનારા દઢવાવના એ વીરોને તમે ઓળખો છો? તમે દઢવાવ બાજુ જવાના? જાણો છો એ ગામને, તેના ઇતિહાસને? ઈડરથી પોળોથી વિજયનગર સુધી લંબાતા અને ચોમાસાના પાણીથી નિખરેલા મોહક વળાંકોવાળા રસ્તા ઉપર વહેતા સરકતા પહોંચી શકાય છે દઢવાવ. વચ્ચે આવે પોળોના જંગલોનો ખૂબ સુંદર રસ્તો. જ્યાં મન થોડું મસ્તી ભર્યું થઈ જાય. પણ ખરી ખૂબસૂરતી એ પછી શરૂ થાય. દઢવાવની મંઝિલ આ આકર્ષક જગ્યાએ થઈને નીકળે છે. દઢવાવ જતા પોળોથી આગળ આવે હરણાવ જલ યોજના. નસીબ જોગે આછેરા વરસાદી માહોલમાં અમે અહીં 2 ઘડી ઊભા રહ્યા અને વસી જવાનું મન થાય તેવી સુંદરતા અમને ઘેરી વળી. ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર પાસે આવેલી આ જગ્યા બેહદ ખૂબસૂરત છે. કુદરતે અહીંયા મન મૂકીને સુંદરતા વેરી છે. 15મી ઓગસ્ટ એટલે કે શ્રાવણ મહિનો, એટલે કે વરસાદની સિઝન. અને આ ઋતુમાં
આ જગ્યા 16 કળાએ ખીલે છે. આ ટેકરીઓ ઉપર લીલી ચાદર પથરાઈ જાય છે. દળવાવ જતા પહેલા આ જગ્યાએ ઊભા રહીને એક પળ માટે તો એવું લાગ્યું કે જાણે પેલું ફિલ્મોમાં દેખાડે છે ને તેવું સ્વિટ્ઝરલેન્ડ અહીં જ છે. આ હરિયાળી મન મોહી લે છે. પણ વિચારું છું કે આ લીલી ચાદરની નીચે ભારતના સ્વાતંત્ર્ય ઇતિહાસનું એક લોહિયાળ પ્રકરણ ધરબાયેલું છે. આ લીલીછમ હરિયાળી નીચે લગભગ હજારેક સ્વાતંત્ર્ય વીરોએ પોતાના લોહીનું બલિદાન આપ્યું છે, પોતાનો જાન આ ભૂમિ ખાતર ન્યોછાવર કર્યો છે. હરણાવના આ લીલાછમ અનુભવ પછી દળવાવ શોધવાનું હતું. થોડાક ગ્રામજનોને પૂછ્યું અને થોડી પૂછપરછના અંતે અમને એ જગ્યા છેવટે મળી જે કદાચ તે દિવસે અમને સાદ પાડી રહી હતી. સારું સામે આ દિવાલ દેખાય? હા ઓ હા મૂળ જગ્યા આ છે. ત્યાં થયું એ જગ્યા આ છે. ભારતની આઝાદીના આ ઇતિહાસને ફંફોસતા ફંફોસતા અમે છેવટે આવી પહોંચ્યા દળવાવ. દળવાવ, પાલ અને ચિતરિયા સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર ભિલોડા પાસે આવેલી આ ત્રણ બહુ નાનકડી જગ્યાઓ છે, નાનકડા ગામ છે. અત્યારે હું એ જગ્યા પાસે ઊભો છું જ્યાં એક વખત લગભગ 1922ની સાલમાં, એટલે કે આજથી બરાબર 101 વર્ષ પહેલાં 1200થી વધારે આદિવાસીઓના એ ક્રાંતિવીરોના મૃત્યુ નિપજાવવામાં આવ્યા હતા. દળવાવ, પાલ અને ચિતરિયાના એ ક્રાંતિવીરો અહીંયા ભેગા થયા હતા અને એ પછી તેમની ઉપર અંગ્રેજો દ્વારા બેફામ ગોળીબાર કરવામાં આવ્યો હતો. એક સાથે 1000થી 1200 આદિવાસીઓની અહીંયા લાશો ઢળી હતી. અને પછી શું થયું? ચારે બાજુ અફડાતફડી, ભાગમ ભાગી એ 1000-1200 આદિવાસીઓના મૃત્યુ થયા. તેમની લાશોને આ કૂવામાં ફેંકી દેવામાં આવી હતી. એ વખતે મારી પાછળ અહીંયા એક ઊંડો કૂવો છે. આ કૂવો આપણી આઝાદીની લડતની આ યાદગાર કહાણીનો સાક્ષી છે. કોઈ પણ ગામના ખેતરમાં હોય એવો જ છે આ કૂવો, સાવ સામાન્ય. એક સમયે તો વિશ્વાસ કરવો પણ અઘરો પડી જાય આ જ હશે એ જગ્યા. આટલી નાની, આવી આટલી બધી ભૂલાઈ ગયેલી. મૂળ જગ્યાએ સ્મારક બનતા બનતા રહી ગયું છે. ભૂતકાળ
જ્યારે ચણતર નથી પામતો ત્યારે કળતર આપી જતો હોય છે. દ્રઢવાવ પાસે આવેલા આ કૂવામાં આપણા સ્વતંત્રતાના ઇતિહાસનો એકાદ દસ્તાવેજ સાવ તળિયે પડ્યો છે, ફેંકાઈ ગયો છે, ભૂલાઈ ગયો છે. અહીંના આસપાસના ગ્રામજનોને તો આ ઘટના વિશે પૂરતી સ્મૃતિ છે, પણ એ સિવાય કદાચ તમે અને હું શહેરની રોનકમાં અને રોશનીમાં ખોવાયેલા અને ચકાચોંધ થયેલા આપણે આ ઇતિહાસને ભૂલી ગયા છીએ. એટલી બધી નાનકડી જગ્યા છે આ, એટલી બધી ખૂણામાં છે કે કદાચ તમે અહીંયાથી રોજ પસાર થતા હશો તો પણ તમને યાદ નહીં આવે, તમને જાણવા નહીં મળે. પણ આ કૂવો આપણી આઝાદીની લડતનો સાક્ષી છે. આ કૂવો આપણી સ્વતંત્રતાનું પ્રતીક છે. આ જગ્યાથી આગળ પાલ ગામમાં આ દુર્ઘટનાની સ્મૃતિમાં વીરાંજલિ વન બનાવવામાં આવ્યું છે, જેમાં વનીકરણની સાથે સાથે આ આંદોલનના પ્રણેતાની સ્મૃતિ પ્રતિમા ઘેરી છાપ છોડે છે. આંદોલનના એ પ્રણેતાનું વિરાટ નામ એટલે મોતીલાલ તેજાવત. મૂળ ઘટના આમ ઘટી. આ જગ્યાએ રહેતા આદિવાસીઓ મૂળ ખેતી કરીને ગુજરાન ચલાવે. આ જમીન ઉપર અંગ્રેજોની નજર બગડી. અંગ્રેજ સરકારે આ પથરાળ જમીન પર મહેનત કરીને જીવતા વનબંધુઓ પર કમરતોડ કરવેરો ઝીંક્યો, મહેસૂલ ઝીંક્યો. જે જમીન વિહોણા હતા તે બળજબરીથી કરાવાતી કાળી મજૂરી અને શોષણનો ભોગ બન્યા. આ અમાનવીય હરકતથી મોતીલાલ તેજાવત નામના આ દેશભક્તનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે આ શોષિત પ્રજાને ભેગી કરી અને એકી આંદોલન શરૂ કર્યું અને આ કરવેરાના વિરોધમાં દઢવાવ, પાલ, ચીતરિયાના વનબંધુઓને એકઠા કરી અન્યાય સામે લડવા પ્રેરણા આપી. દઢવાવની ભૂમિમાં આંબા હેર નદીના કાંઠે મળેલા ખેડૂતોની આ સભા વિશે અંગ્રેજ સરકાર બેખબર નહોતી. બસ અંગ્રેજ સરકારે આ વિરોધ અને આ દેશભક્તિની ભાવનાને કચડી નાખવા H.G. સટનની આગેવાની હેઠળ ગોળીબાર કરાવ્યો. ધનાધન છૂટેલી ગોળીઓથી 1000થી વધુ આદિવાસીઓના મૃત્યુ થયા. ઘાયલ મોતીલાલને તેમના સાથીઓ ઊંટ પર બેસાડીને ભગાડી ગયા. આ આદિવાસી ક્રાંતિકારીઓના નામોનો ક્યાંય ઉલ્લેખ નથી. પાલ, દઢવાવ, ચીતરિયા આ એ સ્થળોના નામ છે જ્યાં પણ જલિયાવાલા કાંડનું સર્જન થયું છે. ગુજરાતમાં આવેલી આ જગ્યા હવે તો ભાગ્યે જ કોઈને ઇતિહાસના આ પ્રકરણની સાથે યાદ છે. હા, અહીં નજીક આવેલા પોળોના જંગલોમાં અને આસપાસના કુદરતી સરસ મજાના દ્રશ્યો દેખાડતા વિસ્તારમાં લોકો ફરે છે, પણ ભાગ્યે જ કોઈને ખ્યાલ છે કે અહીંયા અનેક ક્રાંતિકારીઓએ પોતાના જાન ન્યોછાવર કર્યા છે ભારતની આઝાદી માટે. સ્વતંત્રતાના ઇતિહાસનું આ પ્રકરણ પણ કાળની ગર્તામાં ક્યાંક દટાઈ ચૂક્યું છે. ખુશનુમા વનરાજીથી લહેરાતી આ પહાડી જમીન આઝાદીની દાસ્તાન કહેવા તત્પર છે.
પણ આપણને તેની તરફ કાન માંડી સાંભળવાની ના ફુરસદ છે ના નિસ્બત. અહીંના લોકગીતોમાં ગવાય છે, હાંસુ આપણે ભોગ નહીં આલવો, હાંસુ મશીન ગન ચલાવે, હાંસુ રૂખડા ભોગવે, હાંસુ મોનવી મરોય ગીજું, હાંસુ મોનવી લૂંટાઈ ગીજું, હાંસુ દુખી દુનિયા દુખી. દળવાવ પાલ ચિતરિયાનો આ ઇતિહાસ, આ હજારોની કુરબાની, આ કૂવો વાસ્તવમાં તો માણસ તરીકે આપણા ઊંડાણના તળ તપાસે છે અને પૂછે છે, મુક્તિના શ્વાસની કિંમત ખબર છે?